જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 25માં આપણા પેમ્ફલેટના દાખલા નંબર 78થી પ્રશ્ન નંબર 78 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 26માં દાખલા નંબર 83થી આગળ વધીએ તો દાખલા નંબર 83નું વિધાન આ રીતનું છે. FESનો KSP બરાબર 6.3 ગુણ્યા 10⁻18 હોય તો FeSO4 અને Na2Sના જલીય દ્રાવણોની મહત્તમ અને સમાન હોય તેવી કેટલી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને મિશ્ર કરવાથી તેમાં FESનું અવક્ષેપન નહીં થાય. જોજો તો પહેલાં તો પ્રશ્નને સમજો. આવો દાખલો પૂછાય એટલે ભલભલાને ચક્કર ચડી જાય છે. આવો દાખલો પૂછાય ત્યારે ભલભલાને ચક્કર ચડી જાય છે. તો બોલો શું કરીશું આ દાખલામાં? વિચારો તો આપણને FESનો KSP આપ્યો છે. FeSO4 અને Na2Sના જલીય દ્રાવણોની મહત્તમ અને સમાન એવી કેટલી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને મિશ્ર કરવાથી FESનું અવક્ષેપન નહીં થાય. તો આપણે આ નેગેટિવ પ્રશ્ન છે તો એને પોઝિટિવ ગણવો પડે. નહીં થાય એની જગ્યાએ કેટલાય થશે એ શોધી અને એનાથી નીચી સાંદ્રતા નહીં થાય એવું કહી દઈશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે લઈશું FES gives. જો અહીંયા તમારે કોઈ ભૂલ કરવાની નથી, અહીંયા સંતુલન જ બતાવવાનું. તો Fe2+ અને S2-. આ સોલિડ, આ એક્વિયસ, આ પણ એક્વિયસ. ઇમ્પ્લાઇઝ બોલો FESનો KSP બરાબર શું થાય? FESનો KSP બરાબર શું થાય? તો Fe2+ની સાંદ્રતા ઇન્ટુ S2- સાંદ્રતા. હવે આપણે એવું ધારીએ કે ભાઈ આની દ્રાવ્યતા S હોય તો આના S મોલ અને આના S મોલ પેદા થાય. તેથી બોલો FESનો KSP બરાબર શું થશે? S બરાબર S². અને આપણે હવે તેથી બોલો S² બરાબર કિંમત શોધીએ. ઇમ્પ્લાઇઝ S બરાબર √6.3 × 10⁻18. આપણા માટે બહુ સહેલું છે. કેમ? તો સીધું અંડરરૂટ જ છે અને આ બેની ઘાતના ગુણાંક બેના ગુણાંકમાં છે. તો 6.3 એનું વર્ગમૂળ આવ્યું 2.51 ગુણ્યા 10⁻9 મોલર થાય. આમ મિશ્ર દ્રાવણમાં Fe2+ અને S2- સાંદ્રતા 2.51 ગુણ્યા 10⁻9 મોલર હોય ત્યારે બરોબર FESનું અવક્ષેપન થાય છે. ચલો આપણે આટલું લખ્યું. બરોબર. આટલી સાંદ્રતા હોય. હવે આટલી હોય ત્યારે તો સંતૃપ્ત બને. બરોબર. સાંદ્રતા કરતાં વધારે હોય. આટલી હોય ત્યારે તો સંતૃપ્ત બને. કરતાં થોડી વધારે હોય ત્યારે FESનું અવક્ષેપન થાય છે. પરંતુ 2.51 ગુણ્યા 10⁻9 મોલર હોય ત્યારે સંતૃપ્ત દ્રાવણ બને અને તેમાં FESનું
અવક્ષેપન થતું નથી. હવે આ કોની સાંદ્રતા શોધી આપણે? એફઈ અને એસની. હવે જઈશું આગળ, પહેલું લઈશું FeSO4. બોલો FeSO4નું આપણે આયનીકરણ કરીએ તો Fe2 પ્લસ SO4 2 બોલો આપણે Feની સાંદ્રતા કેટલી જોઈએ છે? 2.51 ગુણ્યા 10⁻⁹. તો આની પણ કેટલી? કારણ કે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, SO4 આવે એટલે પ્રબળ, તો પણ આ પણ 2.51 ગુણ્યા 10⁻⁹ જોઈશે. તો આ સમીકરણ અનુસાર મિશ્ર દ્રાવણમાં FeSO4ની સાંદ્રતા 2.51 ગુણ્યા 10⁻⁹ હોય ત્યારે Fe+2ની સાંદ્રતા થાય છે. ચલો જોજો હો. હવે એનાથી આગળ જઈએ, એવી રીતે લઈએ Na2S. તો બોલો Na2S, બોલો એનું આયનીકરણ થાય તો 2Na પ્લસ S-2. હવે આપણે S-2ની 2.51 જોઈએ છે, તો 2.51 ગુણ્યા 10⁻⁹ મોલર, ત્યારે આ પણ 2.51 ગુણ્યા 10⁻⁹ મોલર થાય. બરોબર. તો એવી પરિસ્થિતિમાં શું લખી શકાય? તો આ સમીકરણ અનુસાર મિશ્ર દ્રાવણમાં FeSની સાંદ્રતા, સોરી મારી ભૂલ થઈ, Na2Sની સાંદ્રતા, Na2Sની સાંદ્રતા 2.51 ગુણ્યા 10⁻⁹ હોય ત્યારે S-2ની સાંદ્રતા 2.51 ગુણ્યા 10⁻⁹ મોલર થાય છે. જો દાખલો અહીંયા પૂરો નથી થયો આજુ. અને તેથી હવે મિશ્ર દ્રાવણમાં છે. હવે જો સમાન હોય તેવી કેટલી, હવે અહીંયા રકમમાં થોડી ભૂલ છે, એ તમને કહી દઉં. તો અહીંયા એવી રીતે લખીને આપ્યું છે, સમાન મહત્તમ કેટલી મોલારિટી ધરાવતા દ્રાવણોને મિશ્ર કરવામાં આવે, તો ત્યાં લખવું પડે દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે, આ લખવું પડે. એટલે આ દાખલામાં બહુ ભૂલો છે, એ તમને હું સાબિત કરીને બતાવીશ. બરોબર. હવે જોજો, આપણે બે દ્રાવણોને મિશ્ર કરીએ. દાખલા તરીકે અહીંયા ધ્યાન રાખજો, 1 મોલર ખાંડનું દ્રાવણ વત્તા 1 મોલર આપણે યુરિયાનું દ્રાવણ લઈએ. બરોબર. હવે 1 મોલર એટલે તો શું છે? 1 મોલ પર લિટર. એટલે આપણે અહીંયા બંનેનું 1 લિટર કદ લીધું, ધારો કે. બોલો ટોટલ દ્રાવણ કેટલું થયું? 2 લિટર. અને 2 લિટર થયું તો એમાં ખાંડના મોલ કેટલા થયા? તો ખાંડના મોલ 1 જ છે, મોલ 1 છે. એવી રીતે યુરિયાના મોલ પણ 1 છે. તો એવી પરિસ્થિતિમાં એમની મોલારિટી કેટલી થાય? તો એ મોલ વત્તા દ્રાવણનું કુલ કદ, અરે ભાગ્યા, તો બોલો 0.5 મોલ પર લિટર થાય બંનેની. ખબર પડી? બેને મિશ્ર કરીએ, ભલે આપણે બેને અલગ અલગ હોય ત્યારે આટલી સાંદ્રતા લેવી પડે. સોરી, આ સાંદ્રતા આપણને મળી છે શેમાં? મિશ્ર દ્રાવણમાં. તો અલગ અલગ હોય ત્યારે એમની સાંદ્રતા એના કરતાં બમણી હોવી જોઈએ, કારણ કે મિશ્ર કર્યા પછી એમની સાંદ્રતા, તો અહીંયા આપણે લખીશું. હવે મિશ્ર દ્રાવણમાં FeSO4 અને Na2Sની સાંદ્રતા 2.51 ગુણ્યા 10⁻⁹ મોલર હોય ત્યારે FeSનું સંતૃપ્ત દ્રાવણ બને છે. આથી આ બે દ્રાવણો અલગ અલગ હોય ત્યારે તેમની સાંદ્રતા 2.51 ગુણ્યા 10⁻⁹ મોલર કરતાં બમણી હોય તો તેમને મિશ્ર કરતા તેમની સાંદ્રતા અડધી થાય છે. આથી આપણે
બંને દ્રાવણોના બોલો 2.51 ગુણ્યા 10⁻19 ગુણ્યા 2 કરીએ એટલે 5.02 ગુણ્યા 10⁻19 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણોના સમાન કદ મિશ્ર કરવા પડે ત્યારે તેનું સંતૃપ્ત દ્રાવણ બને, અને સંતૃપ્ત દ્રાવણ બને તો FeSનું અવક્ષેપન નહીં થાય. બોલો, આવી રીતે આખો દાખલો ગણાય. હવે તમે પેમ્ફલેટમાં જુઓ આ દાખલો. તો પેમ્ફલેટમાં આ જ વસ્તુ લખીને આપી છે, પણ શોર્ટમાં છે, એ સમજાઈ નથી. બરાબર, આમાં મેં એક એક વસ્તુ સમજાવીને લખેલી છે કમ્પ્લેટ. અને અહીંયા રકમમાં એક ભૂલ છે, સમાન કદને લખવાનું રહી ગયું છે. બરાબર, તો તમે ઈચ્છો તો બંને રીતે આ દાખલો ગણી શકો છો. પણ હું એવું આશા રાખીશ કે જો લોંગ લાસ્ટિંગ શીખવું હોય, કોઈપણ દાખલાનો જવાબ દાખલામાંથી લાવવો હોય તો આ મેથડ સહેલી રહેશે. આપણે વિચારતા જવાનું અને લખતા જવાનું. પહેલાંમાં શું છે, જો એકદમ સહેલી રીતે લખીને આપ્યું. ધારો કે મિશ્ર કરવામાં આવતા બંને દ્રાવણોની મહત્તમ મોલારિટી X હોય તો મિશ્રણમાં ઉત્પન્ન થતા આયનોની સાંદ્રતા તેમની મૂળ સાંદ્રતા કરતાં અડધી થશે. કારણ કે જો મિશ્ર થયા પછી મિશ્રણ પહેલાં X હોય તો મિશ્ર થાય એટલે અડધી થઈ જાય, અને આથી મિશ્રણમાં Fe+2 અને S-2ની સાંદ્રતા X/2 થાય. અને હવે FeS2નો જો એ દાખલો હું તમને એ રીતે ગણી શીખવાડું. આપણે બે રીતે, તો આ રીતે તો શીખ્યા. હવે ચોપડી પેમ્ફલેટ પ્રમાણે શીખવાડું તો ઊંધું ધારવાનું. બરોબર, ઊંધું ધારવાનું. એમાં તો ધ્યાન રાખજો, અહીંયા ઊંધેથી દાખલો ગણવાનું છે. તો લખીશું કોઈ પણ બે સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા મિશ્રણમાં તે બે દ્રાવણોમાંના દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા અડધી થાય છે. આપણે આખું આ છે ને, આ બહુ બુદ્ધિથી જવાબ લાવવો પડે, પણ પેલું સહેલું છે. મેં પહેલી રીત શીખવાડીને દાખલામાંથી જ જવાબ આવે છે. બરાબર, આથી જો આપણે FeSO4 અને Na2Sના X મોલર દ્રાવણોના સમાન કદને મિશ્ર કરીએ તો મિશ્ર દ્રાવણમાં આ બંને પદાર્થોની આયનીકરણ પ્રક્રિયાની તત્વયોગમિતિ અનુસાર નીચે પ્રમાણે Fe+2 અને S2- સાંદ્રતા X/2 મોલર થાય છે. જો હું હજુ પણ થોડું ડીપમાં લઈ જઈને ગણાવી રહ્યો છું, કારણ કે હું એવું ઈચ્છું છું કે બાળક છે ને જાતે જ્યાં સુધી નહીં વિચારે ત્યાં સુધી એને દાખલા નહીં આવડે. દાખલા જેમ કે અહીંયા લખીએ, જેમ કે FeSO4નું આયનીકરણ થાય તો Fe2+ SO4 2-. આની સાંદ્રતા X મોલર હોય તો આ X અને X બને. એવી રીતે Na2S તો Na+ 2Na+ S2-. તો આની X હોય તો આની 2X અને આની X બને. પરંતુ આપણે બંનેનું મિશ્રણ કરીએ તો મિશ્ર દ્રાવણમાં બોલો Fe2+ અને આપણે તો S2- જ ધ્યાનમાં લેવાના છે. તો મિશ્ર કર્યા પહેલાં X હતી, હવે સમાન કદ મિશ્ર કરીએ એટલે આ શું થઈ ગઈ? X/2. અને તેથી હવે FeSનો KSP બરાબર બોલો Fe2+ × S2- છે. તો KSP આપણો છે 6.3 × 10⁻18 બરાબર X/2 × X/2. તેથી X² બરાબર 4 ×
આ બે બગડા અહીંયા આવી ગયા ને, તો 4 × 6.3 × 10⁻18 બરાબર આપણે ગુણાકાર કરીએ તો 6 ચોક 24 ને 4 તરી 12 એટલે 25. 4 તરી 12 હતા ને, 25.2 થશે, 24 ને 12 એટલે 25.2 ગુણ્યા 10⁻18 થાય. અને તેથી x બરાબર √ 25.2 ગુણ્યા 10⁻18. તો 25.2નું વર્ગમૂળ શોધીએ તો જવાબ તમારો 5.02. એમાં પણ એ જ આવ્યો 5.019 ગુણ્યા 10⁻9 મોલર બરાબર 5.02 ગુણ્યા 10⁻9 મોલર આન્સર. અને હવે આમ લખવું પડે કે આમ એક્સ આપણે શું ધાર્યો તો બંનેની સાંદ્રતા, તો આમ FeSO4 અને Na2Sના એક્સ મોલર એટલે કે 5.02 ગુણ્યા 10⁻9 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા મિશ્ર દ્રાવણમાં FeSનું સંતૃપ્ત દ્રાવણ બને છે. એટલે કે એમની દ્રાવ્યતાનો Fe+2 અને S-2 આયનોની સાંદ્રતાનો ગુણાકાર તેમના KSP જેટલો થાય છે, તેથી સંતૃપ્ત દ્રાવણ બને છે અને સંતૃપ્ત દ્રાવણમાં FeSનું અવક્ષેપન થશે નહીં. તો આ રીતે જો અમે તમને બે રીતે દાખલો ગણીને શીખવાડ્યો. દાખલો ગણવાની 1000 રીતો છે, તમે કઈ રીતે ગણશો? જો ખરેખર માર્ક્સ લાવવા હોય, જીનીટ ક્રેશ કરવી હોય તો દાખલામાંથી જવાબ લાવતા શીખજો. તો દાખલામાંથી જવાબ લાવતા શીખજો, બરોબર. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર દાખલા નંબર 83 પૂરો થયો. ઓકે, હવે 84મો દાખલો લઈએ. તો 84મો પેલી રીતે જ ગણવો પડશે, આ રીતે જવાબ નહીં આવે. તો જોઈએ 84માની રકમ. તો દાખલા નંબર 84ની રકમ આપણે લખીએ છીએ. તો એમાં આપણને કીધું છે N84માં, જોજો આની રકમો જ લાંબી છે. 0.1 મોલર HClના દ્રાવણને H2S વડે સંતૃપ્ત કરવામાં આવે બરોબર, ત્યારે તેમાં S2- આયનોની સાંદ્રતા 1 ગુણ્યા 10⁻19 હોય, મોલર હોય, તો આ દ્રાવણના 10 મિલી કદમાં 0.04 મોલર FeSO4નું 5 મિલી દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે FeSનો દ્રાવ્યતા ગુણાકાર 6.3 ગુણ્યા 10⁻18 હોય તો આ દ્રાવણમાં FeSનું અવક્ષેપન થશે કે નહીં? ચલો શું કરીશું વિચારો. ચલો હેડો. તો ધ્યાન રાખજો, આપણને 0.1 મોલર HClના દ્રાવણને H2S વડે સંતૃપ્ત કરવામાં આવે ત્યારે તેમાં H-2 આયનોની સાંદ્રતા આટલી છે. આ દ્રાવણના 10 મિલી કદમાં, તો પહેલાં તો આપણે 10 મિલી કદમાં S-2 આયનો શોધી કાઢવા પડે. આપણને જે સાંદ્રતા આપી છે મોલારિટીમાં, મોલારિટી એટલે મોલ પર લિટર. તો અહીંયા હું પહેલું પદ જોજો, દાખલાની રકમને વાંચતો જઉં છું, ગણતરી કરતો જઉં છું. પહેલું આટલે સુધીની ગણતરી કરું છું. તો S-2 આયનોના
1000 ml દ્રાવણમાં S-2 આયનોનો જથ્થો બરાબર બોલો 1 ગુણ્યા 10⁻⁹ ઘાત મોલ. જોજો મેં આ મોલરને શબ્દોમાં ફેરવી નાખ્યું. મોલર એટલે મોલ પર લીટર, લીટર એટલે 1000 ml. તો S-2 આયનોના 1000 એટલે કે 1 લીટર અથવા 1000 ml દ્રાવણમાં S-2 આયનોનો જથ્થો બરાબર 1 ગુણ્યા 10⁻⁹ ઘાત મોલ હોય તો S-2 આયનોના 10 આપણે એમાંથી 10 ml જ લીધું છે. બોલો આયનોનો જથ્થો બરાબર તો 1 ગુણ્યા 10⁻⁹ ઘાત ગુણ્યા 10 ભાગ્યા 1000. બોલો કેટલો આવશે? તો પહેલું તો 1 મીંડું ઉડાડી દઈએ અને આ છેદમાં છે એટલે ઉપર જતું રહ્યું તો 1 ગુણ્યા 10⁻21 ઘાત મોલ થશે. ચલો એવી રીતે 0.4 મોલર FeSનું 5 મિલી દ્રાવણ લીધું છે. જો હવે અહીંથી ગણતરી બીજું સ્ટેપ. તો આપણને જે આપ્યું છે 0.04 મોલર FeSO4 એનો અર્થ શું થાય? તો એને આ રીતે લખાય FeSO4ના 1000 ml દ્રાવણમાં બોલો હવે અમુક વસ્તુ આપણે ઉડાડવાની અહીંયા. બોલો FeSO4નું આયનીકરણ થાય ત્યારે શું થાય? તો Fe+2 અને SO4-2. જો તમારી સરળ ખાત હું અહીંયા લખું છું FeSO4 gives Fe2+ plus SO4 તો આ x હોય તો આ x થાય. બોલો હવે FeSO4ની સાંદ્રતા કેટલી છે? 0.04. તો બોલો Fe+2ની પણ શું થશે? તો આયનોનો જથ્થો બરાબર 0.04 મોલ લખ્યું છે કમ્પ્લીટ. તો હવે આપણે બીજું સ્ટેપ, એમાંથી કેટલું દ્રાવણ લીધું છે? તો 5 મિલી. જો તેથી FeSO4ના 5 ml દ્રાવણમાં Fe+2 આયનોનો જથ્થો બરાબર હવે તો 0.04 ગુણ્યા 5 ભાગ્યા 1000. બોલો ભાગાકાર કરીએ તો 0.04 ભાગ્યા 5 એટલે 0.008. બરાબર. 1 મિનિટ હો, મારે 0.04 ભાગ્યા 5 0.04 ભાગ્યા 5 ભાગ્યા 1000 ભેગું જ કરી દઈએ ને. અરે કેમ આમ છે? 0.04 ગુણ્યા 5 ભાગ્યા 1000 એટલે તો 0.302 આવ્યું બરાબર 2 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ. તો હવે આટલે સુધી પત્યું, આપણે અહીંયા સુધીનું શોધ્યું. તો જોજો હવે અહીંયા પદ મૂકું છું તો 10 ml S-2 આયનોનું દ્રાવણ અને 5 ml Fe2+ આયનોનું દ્રાવણ મિશ્ર કરતા બનતું કુલ દ્રાવણ બરાબર 15 ml થયું ને. ખબર પડી? આ 10 ml લીધું હતું અને એમાં 5 ml ઉમેર્યું હતું. હવે એ 15 ml દ્રાવણમાં આ જથ્થો આટલો થશે. દ્રાવણમાં બોલો આપણે પહેલું લખીશું S-2ના મોલ બરાબર 1 ગુણ્યા 10⁻⁴ ઘાત અને Fe2+ના મોલ બરાબર 2 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ થાય છે. તેથી હવે જોજો આપણે તો KSP ઉપર જેવું છે ને KSP મોલ પર લીટરમાં હોય. હવે અહીંયા KSP આપ્યો છે અને KSP એટલે સાંદ્રતાનો ગુણાકાર છે અને તેથી આપણે શું લખવું પડશે? બોલો તો આ જે 15 ml છે, જોજો અહીંયા હું થોડું એક વખત ફરીથી, ભલે સમય જતો પણ કચાશ રાખવી નથી. બરાબર, તો ધ્યાન રાખજો. તેથી 15 ml મિશ્ર દ્રાવણમાં Fe2+ના મોલ બરાબર બોલો કેટલા લખું? તો 2 ગુણ્યા 10⁻⁴ ઘાત અને S2- મોલ બરાબર તો 1 ગુણ્યા 10⁻21 ઘાત મોલ.
તો હવે જો સાંદ્રતામાં લેવું હોય તો પાછું 1000 ml કરવું પડે. તો બોલો Fe2+ ના મોલ બરાબર શું થઈ જશે? વિચારો. તો 1000 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁴ છેદમાં 15. જો આપણે અહીંયા ગુણાકાર કરીને જ ચાલીશું. તો 1000 ગુણ્યા 2 ભાગ્યા 10,000 ભાગ્યા 15 બરાબર 0.013 થયા. 0.013 આગળ આવે છે. અને એ જ રીતે બોલો S-2 ના મોલ બરાબર, તો ત્યાં પણ પદ મૂકીશું. બોલો 1000 ગુણ્યા 1 ગુણ્યા 10⁻21 છેદમાં બોલો 15 એટલે 15 કરીશું બરાબર. ભાઈ મને આ ગુણાકાર ફરી કરવા દો, મને મારા કેલ્સી ઉપર વિશ્વાસ નથી. તો 2000 ભાગ્યા 15 એટલે 133 થયા. 133.33 ગુણ્યા 10⁻⁴ એટલે 0.0133 બરાબર છે. ચલો પેલું 1000 ગુણ્યા 1 ભાગ્યા 15 એટલે 66.67 આવ્યા ગુણ્યા 10⁻21 બરાબર 6.67 ગુણ્યા 10⁻20 કરાય. આ બાજુ ખસ્યું એટલે વધી ઘાત બરાબર, પેલી બાજુ ખસે તો ઘટે. તો આમ જોજો, આમ મિશ્ર દ્રાવણમાં Fe2+ સાંદ્રતા બરાબર, હવે આપણે આખું નહીં લખીએ, શબ્દો સંજ્ઞાઓ વાપરીશું. બોલો Fe2+ બરાબર કેટલા થયા? 0.0. આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જ લખી દઈએ તો 1.33 ગુણ્યા 10⁻² મોલર. અને S-2 બરાબર ની સાંદ્રતા આપણે નિશાની જ કરીશું 6.67 × 10⁻20 મોલર. તેથી મિશ્ર દ્રાવણમાં FeSનો IP, જો અહીંયા IP લખાય, એને KSP ના લખાય, અહીંયા શું લખવો પડે? IP. બોલો IP બરાબર Fe2+ ની સાંદ્રતા ઇન્ટુ S2- ની સાંદ્રતા બરાબર 1.33 ગુણ્યા 10⁻² ગુણ્યા 6.67 × 10⁻20 મોલરનો સ્ક્વેર. આખું મૂલ્ય લઈએ તો ગુણાકાર કરીએ 1.33 ગુણ્યા 6.67 બરાબર 8.87 ગુણ્યા 10⁻21 ને 2 22 મોલર સ્ક્વેર થાય છે. બોલો હવે છેલ્લું વાક્ય આવ્યું. બોલો આપણને IP મળી ગયો, KSP આપેલો છે. આમ મિશ્ર દ્રાવણ માટે બોલો IP કેટલો છે? 8.87 ગુણ્યા 10⁻22 અને પેલો 18. તો આની ઉપરથી જ મૂલ્ય નક્કી થાય. બોલો આ બેમાં કોણ મોટું છે? તો KSP મોટો છે. તો IP < KSP છે, તેથી અવક્ષેપન થશે નહીં. અવક્ષેપન થશે નહીં. બોલો આ રીતે આખો દાખલો ગણવો પડે. આ રીતે આખો દાખલો ગણવો પડે તો તમારો જવાબ બરાબર. ભાઈ હવે કેલ્સીના 1 મિનિટ મારે ફરીથી તો છેલ્લું પદ ગણી લઉં. 1.33 ગુણ્યા 6.67 બરાબર 8.87 જ આવે છે. હવે 1.33 ગુણ્યા 6.66 લઉં તો 8.85 આવે છે બરાબર. એટલે અહીંયા થોડી છાપવાની ભૂલ છે. 8.66 નહીં પણ 8. છેલ્લે દાખલામાં ભૂલ છે કે ભાઈ અંદર 1.33 ગુણ્યા 6.66 લઈએ તો 8.86 થાય છે. 8.86 એટલે તમારે ત્યાં 8.86 ગુણ્યા 10⁻, બાકી જવાબમાં કોઈ ખાલી છેલ્લા સ્ટેપમાં ભૂલ છે. અહીંયા 8.66 છપાયા છે એટલે આપણે ત્યાં અહીંયા 66 લીધા છે એટલે 86 આવે. 67 લીધા હોય તો 87 આવે. ઇટ ઇઝ ડઝન્ટ મેટર. ઓકે, તો આ રીતે દાખલા નંબર 84 ગણાય.
ચલો એના પછી દાખલા નંબર 85 જોઈએ છે ને, ભૂકા કાઢે એવા દાખલા, અને જી નીટમાં આવા દાખલા પૂછાઈશ નહીં. એ તો તમે જ્યારે આવશો હું સોલ્યુશન કરાવીશ, એટલે પછી હું આ તો અત્યારે તમને છે ને શીખવાડી રહ્યો છું. અત્યારે હાલ કેવી રીતે, તો આટલું બધું રફકામ કરવાનું નહીં, પછી તો સટાસટ ગણતરી કરવાની. એ કેવી રીતે કરવાની હું તમને શીખવાડીશ સમય આવે, બરાબર? સટાસટ આપણે આ બધું વધારાનું કશું લખવાનું જ નહીં, સીધું આના પછી આ પદ, આના પછી આ પદ, એમ જ. ચલો એના પછી દાખલા નંબર 85 જોઈએ. તો 0.1 મોલર HClના દ્રાવણને H2S વડે સંતૃપ્ત કરવામાં આવે તો ત્યારે તેમાં S-2 આયનોની સાંદ્રતા 1 × 10⁻⁻⁹ મોલર હોય તો આ દ્રાવણમાં 10 મિલીલીટર કદમાં 0.04 મોલર MnCl2નું 5 મિલી દ્રાવણ ઉમેરવામાં આવે. ત્યારે MnSનો દ્રાવ્યતા ગુણાકાર બોલો 2.5 × 10⁻⁻13 મોલર હોય તો MnSનું અવક્ષેપણ થશે કે નહીં. જો આગળનો જ દાખલો છે અને બધા દાખલા આવા જ આવશે. આ 5 દાખલા છે, એક જ કોષ્ટકમાં આપેલા 5 દાખલા છે. એટલે હવે હું શું કરીશ, પહેલી રીતે તમને વિગતવાર સમજાવ્યું. હવે ઝડપથી જવાબ લાવો હોય, MCQમાં આવો દાખલો હોય, અને આવા દાખલા MCQમાં જી એડવાન્સમાં પૂછાઈશ ભાઈ, બરાબર? એમાં શું હોય, પેપરમાં 20 જ પ્રશ્નો હોય અને તમને 1.5 કલાક આપ્યો હોય, એટલે એ ત્યાં પોસાય. જી એડવાન્સ, જી મેન્સમાં કે નીટમાં આવા નથી પૂછાતા. આપણે બધી તૈયારી કરવી છે. તો જોઈએ, બોલો સૌથી પહેલાં અહીંથી સીધું જ પદ મૂકીએ. જોજો તો 10 ml દ્રાવણમાં S-2 આયનોની સાંદ્રતા, રકમ આપણી પાસે છે એટલે સીધું પદ મુકાય. બોલો કઈ રીતે મૂકીશું? તો 1000 એ 1 × 10⁻⁻19 તો 10 કેટલા? તો 10 × 1 × 10⁻⁻19 ભાગ્યા 1000. બોલો ભાગાકાર કરીએ તો 1 × 10⁻. હવે જોજો આ 18 થઈ, 18 પાછી 18માં 3 ઉમેરી એટલે 21 મોલર થઈ ગઈ. આને હું A1 કહી દઉં. જો શોર્ટમાં સમજાવું છું. હવે એવી જ રીતે બોલો 5 ml દ્રાવણમાં આપણે કયા પેલા જોઈએ છે? S, અરે સોરી, અહીંયા હા બરોબર છે. બોલો એમાં Mn જોઈએ, અહીંયા S-2 આવી ગયું એટલે અહીંયા Mn. બોલો Mn2 + આયનોની સાંદ્રતા બરાબર શું પદ મૂકશો વિચારો? તો 1000 એ 0.04 તો 5 કેટલા? એટલે 5 × 0.04 ભાગ્યા 1000. બોલો આનો ગુણાકાર કરીએ તો હમણાં હતું એના એ જ છે. 5 × 0.04 બરાબર 0.2 × 10⁻³ એટલે કે 2 × 10⁻² મોલર થાય. 5 × 0.04 એટલે 0.2 અને પેલી 10,000 ઉપર છે એટલે 10⁻³. બોલો આને A2 કહી દઉં. જોજો આ જી નીટની મેથડ થઈ, એમાં બધું વિચારવા નહીં રહેવાનું. હવે એમને ઉમેરવામાં આવે તો મિશ્રણ કેટલું થાય? 15 ml દ્રાવણમાં. બોલો S-2 આયનોની સાંદ્રતા કેટલી? આયનોનો સાંદ્રતા કેટલી થશે?
જોજો અહીંયા થોડું પદ વિચારીને મૂકવાનું. તો આ જે થયું આ બેને મિશ્ર કરીએ એટલે S-2ની તો આટલી જ રહેશે, પણ આપણે એની સાંદ્રતા લેવી છે 1000 કેટલી, એટલે અહીંયા પદ શું થાય કે 15 એ આટલી તો 1000 કેટલી, તો બરાબર 1000 ગુણ્યા 1 ગુણ્યા 10⁻21 ભાગ્યા 15. એવી રીતે મિશ્રણ 15 mlમાં Mn2 પ્લસ આયનોની સાંદ્રતા, સીધી સાંદ્રતા જ મૂકું છું બરોબર. તો એમાં તમારે પદ શું મૂકવું પડશે બોલો, આ કેટલામાં આવી તો મિશ્ર કર્યા પછી આ જથ્થો છે, આ મોલ છે ભાઈ, સાંદ્રતા નથી, આયનોનો અહીંયા આયનોના મોલ લખવાનું છે, મારી ભૂલ થઈ હો, આયનોના મોલ અથવા તો જથ્થો, અને અહીંયા લખવાનું મોલ. ખબર પડી? સાંદ્રતા તો હતી જ, એને આપણે જથ્થામાં ફેરવી. હવે એ જથ્થાને ફરીથી તો આ જથ્થો તો અચળ જ રહે, પણ એનું કદ કેટલું થઈ ગયું 15 ml, બેને મિશ્ર કર્યા તો 15 mlમાં S-2, તો 15 mlમાં 1 ગુણ્યા 10⁻21 તો 1000 કેટલા, એટલે 1000 ગુણ્યા 1 ગુણ્યા 10 અને એવી રીતે 1000 ગુણ્યા 2 ગુણ્યા 10⁻2 ભાગ્યા 15. બોલો પત્યું? તો પહેલાં આપણે હવે કેલ્સી ચલાવીશું અહીંયા. તો 1000 ભાગ્યા 15 કર્યા એટલે 66.66 આવ્યા. એને રાઉન્ડ ઓફ આપણે 66.67 ગુણ્યા 10⁻21 બરાબર 6.67 ગુણ્યા 10 આ બાજુ ખસ્યું એટલે -20 મોલર. જો હું જાણી જોઈને બ્લુ પેન વાપરી છે. એવી રીતે 1000 ભાગ્યા 15 તો એના ગુણ્યા 2 એટલે 133 ગુણ્યા 10⁻2 બરાબર બરાબર સોરી અહીંયા મારી ભૂલ થઈ, અહીંયા 2 વડે ગુણવાના રહી ગયા ને, 1000 ગુણ્યા 2 ભાગ્યા 15 બરાબર જ છે. તો હવે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1.33 ગુણ્યા 1.33 જ થઈ ગયા ને, આ બાજુ ખસ્યું એટલે બરાબર પેલી 2 ઘાત ઉડી ગઈ તો 1.33 મોલર બરાબર. આ આન્સર 4 થયો, આ આન્સર 3 થયો. અને તેથી બોલો મિશ્રણમાં MnSનો IP બરાબર Mn2 પ્લસની સાંદ્રતા ઇન્ટુ S2 માઇનસની સાંદ્રતા. બોલો Mn પ્લસ 2ની 1.33 ગુણ્યા 6.67 ગુણ્યા 10⁻20 મોલરનો સ્ક્વેર બરાબર, ચલો કેલ્સી ચલાવીએ તો 1.33 ગુણ્યા 6.67 બરાબર 8.87 ગુણ્યા 10⁻, બોલો કેટલા થશે 20 મોલર સ્ક્વેર. આમ આ મિશ્રણમાં મિશ્ર દ્રાવણમાં બોલો હવે બીજું નહીં, આપણે સીધું જ આ શું છે IP, આ શું છે KSP. બોલો બેમાં મોટું કોણ છે તો બટ ઓબ્વિયસ કે KSP છે, તો IP લેસ ધેન KSP છે, તેથી અવક્ષેપણ થશે નહીં. તો આ થઈ તમારી જી નીટની મેથડ. જી એડવાન્સમાં ગણવાનું આ રીતે ગણી નાખવાનું એટલે સમય બચે ને જવાબે આવી જાય. પેલો સમજે કે ભાઈ જી નીટમાં આને તથા તેથી તેના માર્ક્સ નથી, એમાં જવાબના જ માર્ક્સ બરાબર. હવે જુઓ તમારા પેમ્ફલેટમાં કેટલું લાંબુ લચક છે ખાસું બધું લાંબુ લચક છે. એમાં પણ ભૂલ છે ભાઈ, એ ભૂલ કારણ કે કોપી પેસ્ટની જ હશે બરાબર. તો ત્યાં એ ભૂલ સુધારજો. દાખલો ગણતી વખતે બધા સરખું આવતું હોય ને કોપી પેસ્ટ મારી દે એટલે ત્યાં પણ ભૂલ છે. 8.87ની જગ્યાએ 8.66 આવ્યા છે. ઓકે ચલો એના પછી તો દાખલા નંબર 86. હવે જોજો હું રકમ નહીં બદલું કારણ કે મારે ખાલી અમુક વસ્તુ જ બદલવાની છે. ભાઈ ચોપડીની એક લાઈન બાકી નથી રાખી, આપણે જે ભણીએ છીએ એમાં એક લાઈન મેં બાકી નથી રાખી. તો દાખલા નંબર 86માં બોલો શું કરીશું? તો જો શરૂઆત એની જ છે. 0.1 મોલર HClના દ્રાવણને H2S વડે સંતૃપ્ત કરવામાં આવે ત્યારે S-2 આયનોની સાંદ્રતા 1 ગુણ્યા 10⁻19 મોલર હોય તો આ દ્રાવણના 10 મિલીલીટર કદમાં 0.04 મોલર ZnCl2 આપ્યું છે.
નું 5 મિલી દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે ZnSનો દ્રાવ્યતા ગુણાકાર બોલો 1.6 ગુણ્યા 10⁻²4 હોય તો આ દ્રાવણમાં ZnSનું અવક્ષેપન થશે કે નહીં? બોલો, એના એક દાખલો છે. તો શું કરીશું? ચલો હેડો હવે શોર્ટ રીતે જ ગણવાનું છે. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં આમાં લઈ લઈએ 10 ml. તો 10 ml દ્રાવણમાં બોલો કોની સાંદ્રતા? S-2નો જથ્થો. અહીંયા જથ્થો ગણવાનો છે. બોલો કેવી રીતે ગણીશું? તો અહીંયા આપણને સાંદ્રતા આપી છે, મોલારિટી આપી છે, એટલે કે 1001 ગુણ્યા 10⁻19. તો 10 કેટલા? તો 10 ગુણ્યા 1 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1000 થાય. એવી રીતે બોલો 5 ml દ્રાવણમાં Zn+2 નો જથ્થો. બોલો શું પદ મૂકીશું? તો 1000.04. તો 5 કેટલા? તો 5 ગુણ્યા 0.04 ભાગ્યા 1000. બોલો પેલો ખાલી તમારે છે ને અહીંયા આટલું જ બદલવાનું છે બધા દાખલામાં અને KSPનું મૂલ્ય બદલાય છે. બરાબર? જોઈએ હવે તો આપણો ગુણાકાર અહીંયા કેટલો આવે છે? બોલો તો આ એક બિંદુ ગયું અને પેલી ઉપર ગઈ એટલે 1 ગુણ્યા 10⁻21 મોલ થાય. જોજો અહીંયા મોલર ના લખાઈ જાય, મોલ એ આન્સર 1. એવી રીતે બોલો 5 ગુણ્યા 0.04 એટલે 0.2 ગુણ્યા 10⁻³ એટલે કે 2 ગુણ્યા 10⁻4 થઈ ગઈ. બરોબર છે. આપણે કદાચ આગળના દાખલામાં ભૂલ થઈ હતી હો ભાઈ, કદાચ હો, મને યાદ નથી. વોટ એવર અહીંયા કદાચ મૂલ્ય જુદું આવતું હતું. વોટ એવર, એ તો હવે જે જોઈ લેજો. ચલો હવે તો આગળનું પદ શું મૂકીશું? તો 15 ml મિશ્રણમાં બોલો S-2ની સાંદ્રતા. આપણે હવે કૌંસ જ કરીશું. તો આ કેટલામાં મળ્યું છે? 15 mlમાં. આ 15 mlમાં જથ્થો છે, એટલે કે 15 ml દ્રાવણમાં એનો જથ્થો આટલા મોલ હોય તો સાંદ્રતા એટલે 1000 લિટર એમાં ગણવું પડે. કેટલાય ગણવું પડે? 1000. તો આપણે 15 ml મિશ્રણ નહીં, અહીંયા સીધું જ લખીશું. તો જોજો અહીંયા તમારા માટે જ છે. આમ 15 ml મિશ્રણમાં S-2ના મોલ બરાબર 1 ગુણ્યા 10⁻21 અને Zn2+ મોલ બરાબર 2 ગુણ્યા 10⁻4 થાય છે. અને તેથી હવે લખવાનું, તેથી મિશ્રણમાં બોલો S-2ની સાંદ્રતા બરાબર. હવે પદ મૂકવાનું કે 15 ml આટલા, તો 1000 કેટલા? એટલે સીધું જ 1000 ગુણ્યા 1 ગુણ્યા 10⁻21 ભાગ્યા 15. અને અહીંયા પદ મૂકવાનું Zn2+ બરાબર 1000 ગુણ્યા 2 ગુણ્યા 10⁻4 છેદમાં 15. બોલો આ કેટલી આવી? તો કરો કે LC થી ગુણાકાર. 1000 ભાગ્યા 15 બરાબર 66.66 ગુણ્યા 10⁻21 બરાબર 6.67 ગુણ્યા 10⁻20 થઈ. એવી રીતે 2000 ભાગ્યા 15 તો 133 ગુણ્યા 10⁻4 એટલે 1.33 ગુણ્યા 10⁻2 મોલર. આ મોલર. અને તેથી મિશ્રમાં બોલો FeS અરે ZnS આવશે ને અહીંયા મારા મગજમાં હજુ FeS ચાલે છે. તો ZnSનો IP બરાબર Zn2+ની સાંદ્રતા ઇન્ટુ S2- સાંદ્રતા. બોલો આ Zn2ની 1.33 ગુણ્યા 10⁻2 ગુણ્યા 6.67 ગુણ્યા 10⁻20 મોલર બરાબર ગુણાકાર કરીએ તો 1.33 ગુણ્યા 6.67 તો 8.87
ગુણ્યા 10 બોલો -22 મોલર સ્ક્વેર થયો. આમ આપેલા દ્રાવણમાં FeSનો બોલો આ આઈપી છે, આ KSP છે, બેમાં મોટું કોણ છે? તો RUA. કેમ? 10 - 22. પહેલાં ઘાત જોવાની. ઘાત જે નાની હોય ને, ઋણમાં નાની હોય એ મોટું, ધનમાં મોટી હોય મોટું. ચલો ઘાત સરખી હોય તો સંખ્યા જોવાની, બરાબર? તો આ મોટી છે તો IP > KSP થાય છે. આથી ZNSનું અવક્ષેપણ થાય છે. તેથી ZNSનું અવક્ષેપણ થાય છે. બોલો કમ્પ્લીટ. તો આ રીતે લખવાનું છે, આ રીતે લખવાનો છે દાખલો. તો જો અહીંયા તમારા લેક્ચરનો સમય પૂરો થવા આવ્યો છે, બરાબર? 86 દાખલા સુધી આપણે ગણ્યા. હવે 87, 88 આના જેવા જ છે, તમે ગણવા પ્રયત્ન કરજો. ના આવડે તો આપણે ગણીશું, હજુ નેક્સ્ટ લેક્ચરમાં ગણવાના જ છે, કોઈ ઉતાવળ કરવાની નથી. ટૂંકમાં આખું આ પેમ્ફલેટ તો લાઇન ટુ લાઇન અત્યાર સુધીના બધા એ રીતે જ કર્યા છે, તો આ પણ એ રીતે કરીશું. ઓકે, તો બીજું નેક્સ્ટ લેક્ચરમાં.